ભરૂચ નગરપાલિકામાં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં પશુના પગલે યુવાનનું મોત અને દિવાલ તૂટી પડવાની ઘટનામાં પિતા પુત્રના મોત માટે પાલિકાના સત્તાધીશોને જવાબદાર હોવાનું કહી આકરા આક્ષેપો કરવાની સાથે સાથે વિપક્ષના નગરસેવકોએ સભા ગજવી હતી। જ્યારે પાલિકાની સમિતિઓના ચેરમેનની નિમણૂકમાં નીનાભાઈ યાદવ અને ધનજી ગોહિલને તેમને મળેલી સમિતિઓના ચેરમેન બનવાનો સખત શબ્દોમાં ભણી દીધો હતો। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી જોવા મળી હતી। સભામાં નગરપાલિકાની તમામ 13 કમિટીઓની રચનાને બહુમતીથી મંજૂર આપવામાં આવી હતી। સભા દરમિયાન મહિલા કોર્પોરેટર નીના યાદવે તેમને કોઈપણ કમિટીમાં ચેરમેન પદની જવાબદારી સોંપવામાં ન આવતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આ મુદ્દે સભામાં થોડા સમય ચર્ચા પણ થઈ હતી। આ ઉપરાંત તાજેતરમાં દિવાલ ધરાશયી થવાની ઘટના તેમજ રસ્તા પર રખડતા પશુના કારણે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોતના મુદ્દે વિપક્ષે સત્તાધારી પક્ષને જવાબદાર આકરા સવાલો ઉઠાવ્યા હતા। આ મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સભાનું વાતાવરણ થોડા સમય માટે તંગ બન્યું હતું। વિવિધ મુદ્દાઓ પર જે વિવાદ ચાલ્યો તે વધુ ઉગ્ર બનતા વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાનો સર્ક્યુલર ફાડીને વિરોધ નોંધાવ્યો અને સભાનો બહિષ્કાર કર્યો હતો। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા વિકાસલક્ષી ચર્ચાઓ કરતા રાજકીય ટકરાવ અને હોબાળાના કારણે વધુ ચર્ચામાં રહી હતી। ભરૂચ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનોની પણ આ સભામાં નિમણૂક થઈ હતી, જેના પર નજર કરીએ તો કારોબારી સમિતિમાં પ્રજ્ઞેશ પટેલ, વોટર વર્ક્સ એન્ડ ગટર કમિટીમાં હેમેન્દ્ર પ્રજાપતિ, પબ્લિક વર્ક્સ કમિટીમાં અર્પણ જોશી, ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન કમિટીમાં ચિરાગ ભટ્ટ, કાયદા કમિટીમાં આજોલ વસાવા, ફાયર અને મોટર ગેરેજ કમિટીમાં ચેતન રાણા, સમાજ કલ્યાણ કમિટીમાં જય મકવાણા, એસ્ટાબ્લિશમેન્ટ કમિટીમાં દક્ષા વસાવા, લાઇટ કમિટીમાં ભાવિન પટેલ, સેનેટરી કમિટીમાં જિગીશા પટેલ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટીમાં વિશ્રુતિ દૂધવાલા, મેડિકલ કમિટીમાં ભાવિન મિસ્ત્રી, બાગ બગીચા કમિટીમાં હેમાંગીની મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ કમિટીઓની રચના દરમિયાન કેટલાક નગરસેવકોની અવગણના થતા તેઓએ આ મામલે જાહેરમાં જ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આંતરિક અસંતોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને ઉભરાઈને સામે પણ આવી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં આવા મુદ્દાઓ પણ અસર કરે નવાય નહીં, કારણ કે પાછલી ચૂંટણીમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા લોકોએ ટિકિટ ન મળવા પર અન્ય પક્ષોમાંથી પણ ચૂંટણી લડીને તેઓ જીતીને પણ બતાવ્યું છે। નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે। એની સાથે સાથે કૂતરાઓ કરવાના બનાવો પણ વધી રહ્યા છે। એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી। અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે। જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે, ભાજપ ભાગેડુ પાર્ટી હંમેશા છે। આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે। એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ કુર્સી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા, કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા। આજે જે શહેરના અંદર દિવાલ પરવાથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા। આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા। સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા। હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે। જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો, કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા? વિપક્ષના કોઈ આ ઘરના પ્રશ્ન નથી, હિસાબના પ્રશ્ન, જે સૌથી ગંભીર પ્રશ્ન કહેવાય, ત્રિમાસિક હિસાબ હોય, વાર્ષિક હિસાબ હોય, જેના અંદર અસંખ્ય ગડબડ ગોટાળા હોય છે, એવા પ્રશ્નના જવાબ પણ એ લોકો આપી શકતા ન હતા। આજે ફરીવાર ભાગેડુ જનતા પાર્ટી અહીંથી ભાગી છૂટી છે। અમે આવનારા દિવસોના અંદર આ મુદ્દે પ્રાદેશિક કમિશનરમાં પણ જઈશું, ત્યાં પણ રજૂઆત કરીશું। નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હતી તો અમે રજૂઆત કરી કે ભાઈ અમારા વોર્ડ નંબર 8ના 3 લોકો અકાળે મૃત્યુ થયા છે। એમાં 2 લોકો બાપ દીકરા કે જે દિવાલ પડતા, જે જૂની 80 વર્ષ 100 વર્ષ જૂની દિવાલ હતી, વસંત મિલની દિવાલ હતી, એની અંદર મૃત્યુ પામ્યા।
બીજો એક આશાસ્પદ દીકરો અમારા સરસ્વતીની ચાલની અંદર અમારા એસસી સમાજનો હતો, એ ગધેડા ને અથડાતા એ દીકરાનું મૃત્યુ થયું. અમે લોકોએ કે ભાઈ 2 મિનિટનું આ લોકોના મૃત્યુનો મલાજો રાખીને લોકોનું મૌન પાડો. અમે અમારા સાથી બેન દીનાબેન આ બધાની રજૂઆતથી અમે રજૂઆત કરી તો નગરપાલિકાના અમારા જ વોર્ડના સભ્ય ધનજીભાઈએ વિરોધ કર્યો અમારો કે ભાઈ આ એજન્ડામાં નથી પણ મોતનો મલાજો રાખવાનો હોય. બીજું એમના નામ આપો કે ભાઈ મૃત્યુ જે 8 નંબરના વોર્ડનું થયું છે એની અંદર નામ થોડા લખાવાના હોય. મોતની અંદર તમે નામ લખાવશો? નામ લખાવવા માટે તો તમે એમના ઘેર જાઓ. નગરપાલિકાના ચોપડે ઓલરેડી મરણના દાખલા નીકળી ચૂક્યા છે. પછી નામ લખાવવા શા માટે આગળ રાખો છો? ફક્ત ને ફક્ત તમારે એટલું નક્કી કરવાનું હોય કે આપણા વોર્ડના એક્સપાયર થયા છે એવી લાગણી દર્શાવવાની જગ્યાએ ધનજીભાઈ અમારો વિરોધ ના કરવો જોઈએ. આ બેનના સમાજના હતા, એક્સપાયર થયા તે એક દીકરો, ધનજીભાઈના બી સમાજનો હતો એ દીકરો, અને એક એસટી સમાજનો હતો, આદિવાસી સમાજનો. જો પ્રમુખશ્રી જો મંજૂરી આપતા હોય તો એમને વિરોધ ના કરવો જોઈએ. એટલે સમાજ તો ગમે તે હોય, મેન તો માણસાઈ હોય. મોત થયું છે, માણસાઈનો મલાજો રાખવાનો હોય, બીજી કોઈ વાત ના હોય. સાથે જે આઇકોનિક રોડ જે હમણાં બનેલો છે કે જે 1 કરોડના ખર્ચે આ ભૂવો પડ્યો, ભૂવા પડનારની અંદર તઈ સ્થાનિક લોકો, સામાન્ય લોકો ત્યાં આગળ રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે. જે લોકો પતંગનો ધંધો કરે, પિચકારીનો ધંધો કરે, હાયરાનો ધંધો કરે, સિઝન વાઇઝ સિઝનેબલ ધંધો કરવા વાળા લોકો છે, ત્યાં આગળ આઇકોનિક રોડ પર જે ભૂવો પડ્યો હજુ બી રિપેર થયો નથી. એટલે મારી તંત્રને નમ્ર વિનંતી કે જલ્દી એને રિપેર કરાવે. આવનાર દિવસોમાં તહેવાર આવે છે, શ્રાવણ મહિનો આવે છે, અને એ ભૂવો ભ્રષ્ટાચારી ભૂવો છે. આટલું મોટું કામ હતું ને એની અંદર કયા લોકોની રોજગારી, લોકોના વાહન અવર જવર સવારી તકલીફથી માંડી ને સવારે જે નોકરી પર જતા હોય એ બેરિકેડની અંદર અથડાશે તો જવાબદારી કોની? એવી તંત્ર જલ્દી રિપેર કરાવે એ મારી વિનંતી. સામાન્ય સભાની અંદર છેલ્લે એ લોકોએ ભાગી ગયા, અમારા મુદ્દા સાંભળ્યા વગર ભાગી ગયા. છેલ્લે ભ્રષ્ટાચારને તમે બોલતો છેલ્લે ભ્રષ્ટાચારને છુપાવવા માટે ભાગી ગયા. અમે અમને નમ્ર વિનંતી કરી કે આ પ્રજાના પ્રશ્ન છે ભાઈ, પ્રજાના પૈસાનો હિસાબ છે, લોકોના પૈસાનો હિસાબ છે, ટેક્સેબલ લોકોના હિસાબ છે. જે લોકો નળ વેરો, ગટર વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો, વ્યવસાય વેરો જે ભરે છે એ પૈસા આપણે કઈ વાપરેલા છે એ અમે હિસાબ તંત્ર પાસે નતો માંગ્યો, અમે માંગેલો ફક્ત ને ફક્ત ચીફ ઓફિસર પાસે. તો ચીફ ઓફિસર નું ઉપરાળું લઈ અને એ લોકોએ સભા દરખાસ્ત કરી અને સભા પૂરી કરીને જતા રહ્યા. આની સામે અમે 258 ની અંદર જે આગળના જે અધિકારી છે એસએમસી ની અંદર જઈશું અને બનશે આની અંદર કોર્ટમાં છેક સુધી લડીશું કે પ્રજાનો પરસેવાનો પૈસો છે, નથી કોઈ કંપનીનો પૈસો. 17/7/2026 ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે.